સોનારી ગામે ભક્તિનો મહાસાગર છલકાયો છે। ત્રંબકેશ્વર મહાદેવની સાલગીરીમાં યજ્ઞ, મહાઆરતી અને મહાપ્રસાદીનો અનોખો સમારંભ યોજાયો હતો। ત્રંબકેશ્વરમાં સાલગીરી પર્વ નિમિત્તે નટવરભાઈ પટેલની અનોખી ભક્તિને લઈને આખું ગામ બન્યું પ્રસાદીનું પાત્ર। સોનારી ગામમાં તાજેતરમાં ભક્તિનો અદ્વિતીય મહાસાગર છલકાયો હતો, જે દરેક દર્શક અને ભક્ત માટે એક અનોખો અનુભવ રહ્યો। ગામના નગરોમાં અને પંથકમાં ત્રંબકેશ્વર મહાદેવની સાલગીરીના પર્વના આયોજનને લઈને ખાસ ઉત્સાહનો માહોલ હતો। આ પવિત્ર અવસરે યજ્ઞ, મહાઆરતી અને મહાપ્રસાદીનો સમારંભ યોજાયો, જ્યાં ભક્તિની સાથે સાદગી અને પરંપરા બંનેનું સુંદર મિલન જોવા મળ્યું। પ્રાચીન પરંપરાનું પાલન કરીને ભક્તોએ દર્શન અને આરાધના કરી અને આ પાવન પ્રસંગને સ્મરણીય બનાવ્યો। ત્રંબકેશ્વરમાં સાલગીરી પર્વ નિમિત્તે નટવરભાઈ પટેલ દ્વારા ભક્તિ પ્રેરક આયોજન કરવામાં આવ્યું હતું, જેના કારણે આખું ગામ પ્રસાદી માટે પાત્ર બન્યું હતું। નટવરભાઈ પટેલની અનોખી ભક્તિ અને સેવા ભાવનાને કારણે પર્વમાં ઉમદા શૃંગાર અને પ્રસાદી વિતરણને અનોખો રંગ મળ્યો। દરેક વયના ભક્તો યજ્ઞ અને મહાઆરતીમાં ભાગ લેતા મળ્યા, જ્યારે બાળકો અને વૃદ્ધો પણ આ ભવ્ય ભક્તિ સમારંભમાં આત્મીય ભાગીદાર બન્યા। આ પ્રસંગ માત્ર ધાર્મિક જ નહીં, પરંતુ સમાજમાં એકતા અને ભક્તિની ભાવનાને પ્રગટાવતો અવસર પણ હતો। આ સમગ્ર ગામમાં સજ્જા થતી વિવિધ સેવાઓ અને આયોજનોએ દર્શકો અને ભક્તો માટે આરામદાયક અને પવિત્ર વાતાવરણમાં તૈયાર કર્યું। ભક્તિ, શાંતિ અને સમર્પણના આ પવિત્ર પર્વએ દરેક માટે ભાવિ જીવનમાં નવજીવન અને પ્રેરણાનો સ્ત્રોત પૂરું પાડ્યું। આ દિવસે સોનારી ગામને ત્રંબકેશ્વર મહાદેવના આદર્શોને અનુસરીને ભક્તિ અને પરંપરાની મહત્તા યાદ અપાવી અને ભક્તો માટે એક અમૂલ્ય યાદગાર અવસર બનાવી દીધો। મારું નામ નિલેશ પટેલ છે। નિલેશભાઈ, આ કઈ જગ્યા છે? આ સોનારી ગામ છે। શું પ્રોગ્રામ છે? આજે આ ત્રંબકેશ્વર મહાદેવની 24મી સાલગીરી ઉજવી રહ્યા છે અમે। કેટલા વર્ષોથી કરો છો? આ 24મી સાલગીરી છે અમારે ત્યાં। કેટલા ભક્તો આવે છે? આજે તમે જોઈ શકો છો, આજે હજારો ભક્તો અહીંયા આજે આવેલા છે અને જમીને જશે।